અને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં દારૂકાંડમાં ભાજપ નેતાનું નામ ખુલ્યું છે। ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે। ભક્તિનગર પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી। જયદીપ દેવડા છે ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ। દરોડા દરમિયાન પ્રિયાંક લોખેલ મીત દેવડા ઝડપાયો। 54 બોટલ દારૂ અને 24 ટીન બિયર સાથે ઝડપાયા છે। મીત દેવડાના ભાઈ જયદીપ દેવડાની પણ સંડોવણી સામે આવી। પોલીસ તપાસ થતા જયદીપ દેવડા નાસી છૂટ્યો। જયદીપ દેવડાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડા। વોર્ડ નંબર 14ના કોર્પોરેટરે પણ ધમપછાડા કર્યા હતા। ત્યારે રાજકોટમાં હવે ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખનું નામ દારૂના કેસમાં ખુલ્યું છે। સમગ્ર દારૂકાંડની અંદર હવે ભાજપના નેતાનું નામ સામે આવી રહ્યું છે। મયુર સોની વધુ વિગતો સાથે જોડાયેલા છે। મયુર, આપની પાસેથી જાણવા માંગીશું, રાજકોટમાં દારૂકાંડ જેમાં ભાજપ નેતાનું નામ સામે આવી રહ્યું છે, શું માહિતી? બિલકુલ, ગોપાલનગર 9 નંબરની અંદર પોલીસ બાતમીના આધારે રેડ કરવા ગઈ હતી ને જેની અંદર એક પ્રિયાંક નામનો શખ્સ છે તે દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો। તેની સાથે મીત દેવડા નામના વ્યક્તિની પણ પોલીસે ધરપકડ કરી છે। આ બંનેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે કે જેમાં કોર્પોરેટર ભાજપના 14 નંબર વોર્ડના છે, તેમને ભલામણ માટે ફોન કર્યો હતો। સાથે જ મહત્વની વાત એ છે કે પ્રિયાંક અને મીત દેવડા છે એ બંને ભાજપના કાર્યકર્તા હોય। આ મામલે પણ પોલીસે તપાસ હાથ ધરી છે। ભારે દબાણ છતાં પણ પોલીસે આ બંને વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે વોર્ડ નંબર 14ના કોર્પોરેટરે આ મામલે ભલામણ કરી હતી, પરંતુ પોલીસે ભલામણ રાખ્યા વગર આ બંનેની સામે એફઆઈઆર દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।